આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અત્યાર સુધી નંદ સામ્રાજ્યના 9મા વંશજ સુધી આવ્યા. હવે જે સમયગાળો આવવાનો એ ભારતના ઇતિહાસનું એક બહુ જ મોટું પરિવર્તન હતું. અત્યાર સુધી રાજાઓ અંદર લડતા હતા અને પોતાના રાજ્યના વિસ્તાર માટે એકબીજા સામે યુદ્ધ કરતા હતા. પણ હવે બહારના આક્રાંતાઓ એ આવી અને ભારતને પરાજિત કરવા માટેના મનસૂબા સાથે, ભારત પર રાજ્ય કરવાના મનસૂબા સાથે એ બહારની શક્તિઓ આવવાની શરૂ થઈ હતી. આ સમયે મગધનું સામ્રાજ્ય ઉત્તર, પૂર્વ, દક્ષિણ બધામાં જબરદસ્ત ક્રાંતિ ફેલાવી રહ્યું હતું. પણ પ્રસિદ્ધ વિજેતા સિકંદર, એલેક્ઝાન્ડર, એ પર્શિયન સામ્રાજ્યના પ્રદેશો, બાક્ટ્રિયા, આક્રેશિયા આદિ પ્રદેશોના શક્તિનો વિનાશ કરી મેસિડોનિયન સામ્રાજ્યની પોતે સ્થાપના કરતો હતો. એણે ત્યાં સુધીમાં એશિયાના માઇનોર, ફિનિશિયા, ઇજિપ્ત, બેબિલોનિયા આદિ પ્રદેશોને સ્વાધીન બનાવ્યા અને છેક ભારતની પશ્ચિમ સરહદ ઉપર આવી ગયો. 2 લાખનું સૈન્ય સિકંદર પાસે. અને આ સૈન્ય વિશે સાંભળી જ પશ્ચિમ રાજ્યના જે હતા એ લોકોની માનસિકતામાં ઘણો ફરક આવી ગયો. અંદર આવતા સિંધથી 16 માઇલ ઉત્તર તરફ ઉદભાણપુર નામનો એક પ્રદેશ હતો. ત્યાં પહોંચ્યો. ત્યાંના રાજાઓને પણ જીત્યા. ત્યાંના કિલ્લાઓ પર પોતાનો વાવટો ફરકાવ્યો. આટલું બધું થયું તે છતાં પણ કેટલાક રાજાઓ જે બોર્ડર ઉપરના રાજ્યોના હતા એ લોકો અંદર મંત્રણાઓ કરવા લાગ્યા, પણ ક્યાંય પોતે એક થઈ અને આ સિકંદરનો સામનો કરવા માટે કોઈ તૈયાર ન થઈ શક્યા. પંચમકાળ ગણવો કે ભારતીયોની આ માનસિકતા ગણવી, કે પછી કદાચ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, આ બધા ધર્મો ઇન્ક્લુડિંગ આપણે બધા જ એકતાના જાણે વિરોધી હોય એ રીતે જે આપણું વર્તન આજે પણ છે, એવું વર્તન આ ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલાં બી આ જ હતું. રાજાઓ બહારના વ્યક્તિની શરણાગતિ સ્વીકારવા તૈયાર હતા, પણ પોતાના વ્યક્તિની સાથે ભેગા મળીને યુદ્ધ કરવા તૈયાર ન હતા. અને આમાંનું સૌથી કલંકિત નામ હતું જે આગળના બોર્ડર પરના રાજાઓમાં, એ હતું રાજા આમભીસ, તક્ષશિલા નગરીનો રાજા. એ જ તક્ષશિલા કે જેનું ગૌરવવંતો ઇતિહાસ જેનો હતો. પણ આ આમભીસને પોરસ સાથે દુશ્મનાવટ, એટલે એના કારણે પંજાબ નરેશની સાથે બદલો વાળવા એણે સિકંદરને રેડ કાર્પેટ સ્વાગત કરી એવી રીતે એણે સામે ચડીને આવકાર્યો, એને પોતાના નગરમાં રાખ્યો અને અનેકવિધ રત્નો વગેરે ભેટ એને આપી. હવે સિકંદરને પોરસની સાથે યુદ્ધ કરવા માટે આ આમભીસે પ્રેશર મુકાવ્યું. એટલે સિકંદરે સીધું કહેણ મોકલાવ્યું પોરસને કે ભાઈ, અમે તમારા રાજ્યમાં આવી રહ્યા છીએ, તો હું ઈચ્છું છું કે તમે અમારું સ્વાગત કરો. પોતાની બધી જ જાહો જલાલી વગેરે જે છે એ બધું જ એના કહેણમાં એને લખીને મોકલાવ્યો. અને પંજાબના નરેશ વીર પોરસ એણે જવાબમાં જણાવ્યું કે નજરાણાથી નહીં પણ વીરતાથી તમારું સ્વાગત કરવા માટે મારું લશ્કર તૈયાર છે. આ પોરસનું પૌરુષત્વ, ક્ષત્રિયતા, એની પરાક્રમની ધારા, આટલું મોટું સૈન્ય છે. પોરસનું સૈન્ય નાનું છે એવું નથી પંજાબનું, પણ સિકંદર સામે ટકી શકશો કે નહીં એ પ્રશ્ન તો એને ત્યારે પણ હતો. અને છતાં પણ એણે એના એક પણ કહેણમાં ક્યાંય પણ ભય કે ડર એનું સૂચન ન કર્યું. અને જે કીધું હતું એ પ્રમાણે એણે પોતાના સૈન્યને સુસજ્જિત કર્યું. શીખનું સૈન્ય, શીખો, પંજાબના શીખો એટલે બળવાન તો ખરા જ, પણ સાથે સાથે વફાદાર ખરા. યુક્તિથી કામ લેવાનો નિશ્ચય કર્યો અને પોતાની સેનાને ઝીલમ નદીના કિનારે સિકંદરે થોડા સમય માટે રાખી. સંધિની રાહ જોતા ઘણા મહિનાઓ વીત્યા. શીખોને ફોડવા માટેના સૈન્યને ફોડવા માટેના બહુ જ બધા પ્રયત્ન સિકંદરે કર્યા, આંબીસે કર્યા, પણ કંઈ બહુ સફળતા મળી નહીં.
4 મહિના જેટલો સમય નીકળી ગયો. પણ એક દિવસ એવું થયું કે વર્ષા ઋતુનો સમય હતો. લગભગ આપણે ત્યાંના રાજવીઓ ગમે તે યુદ્ધ કરતા હોય તેમ છતાં નંબર 1 વર્ષા ઋતુમાં યુદ્ધ નહોતા કરતા, અને નંબર 2 ક્યારે પણ રાત્રે સૂર્યાસ્ત પછી એકબીજા સાથે યુદ્ધ નહોતા કરતા. આ એક આપણી વર્ષો જૂની પરંપરા હતી. પણ આ સિકંદર એટલે આર્ય સંસ્કૃતિ એના લોહીમાં નહીં. કેટલીક વાર ખરેખર એવું લાગે કે કોઈ માણસમાં ગમે તેટલા ગુણો હોય, પણ સંસ્કૃતિનો પાયો જો એના જીવનમાં નથી ને તો ક્યારે પણ એ માણસ એ પોતાના ગુણોથી ચલિત થઈ અને બીજાને નુકસાન કરી શકશે અથવા પોતાની જાતને પણ નુકસાન કરી શકશે. આજે પણ આપણી પરિસ્થિતિ આ છે. આપણે ધર્મ વધારવો છે, પણ આર્ય સંસ્કૃતિના જે મૂળભૂત સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને અપનાવવા નથી. શહેરીકરણના નામે, પશ્ચિમીકરણના નામે આપણે સૌથી પહેલી તિલાંજલિ એ આપણી સંસ્કૃતિને આપીએ છીએ, અને એ પછીથી સામાન્ય રીતે થીગડા લગાડતા હોય એ રીતે આપણે થોડો ધર્મ કરી અને પોતાની જાતને સંતુષ્ટિ માનીએ છીએ. પણ સંસ્કૃતિ વિનાનો ધર્મ એ પાયા વિનાની ઇમારત જેવો ગણાય. અહીંયા સિકંદરે એ સંસ્કૃતિ ન હોવાના કારણે, કોઈ જ નિયમબદ્ધતા એના જીવનમાં ન હોવાના કારણે હવે ગમે તે ભોગે પોરસને હરાવવા માટે એણે રાત્રિના સમયની અંદરમાં, જ્યારે વીજળીના કડકડાટ થતા હતા, ભયંકર વરસાદની ધારા થતી હતી, એ સમયે આ કાળ રાત્રિનો લાભ લેવાનો એણે નિર્ણય કર્યો. વધતો જતો જલપ્રવાહ, પૂર આવતો હતો. એ પૂરમાં પોતાના ચિક્કાર સૈન્યને એણે ઝેલમ નદીને પેલે પારે મોકલી દીધા, અને સવારનો વહેલો પોર થાય એ પૂર્વે જ ત્યાં ને ત્યાં નિંદ્રાધીન જે સૈન્ય હતું પોરસનું, એ સૈન્યની ઉપર હુમલો કર્યો. એક તો જળમાર્ગનો ઉપયોગ, પાણીની અંદરથી ગયા, રાત્રિના સમયે ગયા, અને બીજું સૂતું હતું સૈન્ય ત્યારે એણે હુમલો કર્યો. પોરસને સમાચાર મળ્યા, આવો દગો, અને પોતે દિગ્મૂઢ થઈ ગયો. અરે તરત જ એણે પોતાના પુત્રની સરદારી નીચે 2000 ચૂંટી કાઢેલા બહાદુર લડવૈયાની પ્રથમ ટુકડી લડાઈના મેદાનમાં ઉતારી. પણ સિકંદરનું સૈન્ય બહુ મોટા પ્રમાણમાં આવેલું અને પૂરી તૈયારી સાથે આવેલું, એટલે એણે 2000માંના લગભગ કોઈને જીવતા ન રાખ્યા. કેટલાકને કેદી બનાવીને લઈ લીધા, કેટલાકને મારી નાખ્યા, અને ખુદ પોરસનો જે પુત્ર હતો કે જેની આગેવાની હેઠળ આવ્યા હતા, નેતૃત્વ હેઠળ, એ પુત્રને એમણે ત્યાં પરાસ્ત કર્યો અને એનો વધ કર્યો. પોતાના બહાદુરીપૂર્વકના પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી અને પોરસ પોતે એ હવે વીરતાથી રણક્ષેત્ર પર આવ્યો. ઝેલમ નદીના 20 માઇલના વિશાળ રેતાળ પટ ઉપર બંને બાજુએથી હવે વિશાળ સૈન્યનું ભયંકર યુદ્ધ એ જ રાત્રિના સમયે શરૂ થયું અને બહુ જ લાંબા સમય સુધી ચાલ્યું. બંને બાજુની સેનાનો કચ્ચરગાણ નીકળી ગયો. હજારોની સંખ્યામાં બહાદુર વીરપુત્રોનું બલિદાન આ યુદ્ધમાં લેવાયું. પણ પંજાબના વીર, વફાદાર અને શીખ સૈન્યો જે છે એ લોકોએ એક એક લડવૈયાએ યવન સૈન્યના લડવૈયાઓનો સામનો કર્યો, અને પોતે મૃત્યુ પામ્યા ત્યાં સુધી, પોતાના છેલ્લા લોહીના કણ સુધી પારકી સેનાને આ દેશની અંદરમાં પ્રવેશ ન થવા દીધો. પણ છેવટે કપરા સંજોગો થયા અને સિકંદરના હાથે વીર નરેશ પૌરસ એ કેદમાં પકડાયો. એટલે સિકંદરે તક્ષશિલાનો કબજો લીધો, ત્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું, વિજયનો દરબાર ભર્યો, અને આ દરબારમાં પૌરસને શૃંખલાબદ્ધ રીતે ઊભો રાખવામાં આવ્યો. પૂછે છે કે બોલો, તારી સાથે શું ન્યાય કરવામાં આવે, તારી સાથે કઈ રીતે અમે વર્તીએ એવું તું ઈચ્છે છે. અને એ સમયે પૌરસે બહુ જ નિડરતાથી જવાબ આપ્યો કે જેવી રીતે એક રાજા બીજા વીર રાજવી સાથે વર્તાવ કરે એવું વર્તન હું તમારી પાસેથી અપેક્ષિત મને છે. સિકંદરને આ જવાબ અતિશય આશ્ચર્યકારી લાગ્યો. છેક મોતના ટકોરે ઊભો છે આ માણસ, આ ક્ષણે હું એનું ડોકું વધેરી લઉં એવું એ પણ જાણે છે, ને છતાં પણ આવી નિડરતા. એટલે એના વીરતા ભર્યા જવાબથી બહુ ખુશ થયો. આ આર્ય દેશનું પરાક્રમ હતું, આ આર્ય દેશની નિડરતા હતી. ભારતની પ્રજા છે ને ક્યારેય માયકાંગલી નહોતી. આ માયકાંગલી થવાનું જે કામ છે ને આ બધું અંગ્રેજો આવ્યા પછીથી જે બુદ્ધિને બરબાદ કરવાની જે પ્રક્રિયા શરૂ થઈ, અને એમાં ઘણા નેતાઓ કે જે લોકો સો કોલ્ડ અહિંસાના નામે ભારતને જીતાવવા માંગતા હતા, એ બધાના કારણે આપણું પૌરુષત્વ જે હતું, સત્વ હતું, એ બધું ખતમ થઈ ગયું. આર્ય દેશ એ ક્યારે પણ કોઈની પણ સામે હાથ લાંબો કરીને ભીખ માંગે એવો ન હોય.
થિયરીઓ અલગ અલગ રહેવાની, થિયરીઓના વિરોધ છે એવું નથી, પણ જે માઇકાંગલાપણું આ ભારત દેશની અંદરમાં આજે પણ આપણે યુવાનોને જોઈએ ને આપણને એમ લાગે કે આ દેશ માટે શું કરશે, દેશનો વિચાર પણ નથી, બસ ફક્ત અને ફક્ત ઈટ ડ્રિંક એન્ડ મેરીવાળી કલ્ચરની અંદરમાં આપણે આવી ગયા. એ સમયે પૌરસનો આજે જવાબ હતો. છેક મૃત્યુની સામે ઊભો છે, નજર સામે મૃત્યુ છે, ને છતાં પણ એ ટટ્ટાર ઊભો રહીને આંખમાં આંખ મેળવીને કહી શકે છે કે એક વીર પરાક્રમી રાજા સાથે જે વર્તાવ થવો જોઈએ એ વર્તાવ તમે મારી સાથે કરો. સિકંદરે તરત એને બંધનમુક્ત કર્યો અને વીર રાજવી તરીકેનું સન્માન કર્યું. પોતાની બાજુમાં તખ્ત ઉપર બેસાડ્યો, એને મિત્ર બનાવ્યા. પંજાબનું પોતાનું જે રાજ્ય હતું પૌરસનું એ એને સુપ્રત કર્યું. એટલું જ નહીં, જેલમ, ચિનાબ, રાવી આ બધા રાજ્યો જે હતા જે સિકંદરે જીત્યા હતા એના સુબા તરીકે મિત્રાચારી સ્વરૂપે એણે પૌરસને સાથે રાખ્યો. આ એવો સમય હતો કે જે સમયમાં આ બધું બહારની બોર્ડર ઉપર ચાલતું હતું. મગધ, કૌશલ, વત્સ અને અવંતીના 4 સામ્રાજ્યો એ પ્રબળ સત્તાધીશ તરીકે ભારત પર રાજ્ય કરતા હતા, જે હજી સુધી ક્યાંય કોઈ કોન્ટેક્ટમાં સિકંદરને આવ્યા નહીં. મગધ ઉપર નંદવંશના મહાપદ્મ રાજાનો અમલ ચાલતો હતો. કૌશલમાં શ્રાવસ્તી નગરી રાજધાની હતી, સાવથીમાં જેને કહી શકીએ છીએ તે. વત્સ પ્રાંસમાં કૌશંબી રાજધાની હતી ને અવંતીની ઉજ્જૈન રાજધાની હતી. બીજા પણ 16 પ્રાંતો ભારતમાં એ સમયે હતા. અંગ, મગધ, કાશી, કૌશલ, વૈજન, મલ્લ, ચૈદી, વત્સ, કુરુ, પાંચાલ, સુરસેન, મત્સ્ય, અશક, અવંતી, ગાંધાર અને કંબોજ. આ 16 પ્રાંતોમાં એ સમયે ભારત વર્ષ એ વહેંચાયેલું હતું. અને આ બધામાં મગધ, કૌશલ, વત્સ અને અવંતી આ પ્રબળ સત્તા. હવે પૌરસને એણે મિત્ર બનાવ્યો સિકંદરે, એટલે નાના નાના રાજ્યો એ પૌરસનું મોઢું જોઈ અને શરણે થવા લાગ્યા. કેટલાકે સામનો કર્યો તો સિકંદરે એને હરાવી દીધા. નાના રાજ્યોની શું કિંમત ચાલવાની. છેક બ્યાસ નદીના તટ સુધી એ લોકો પહોંચી ગયા. પણ અત્યાર સુધીમાં આ બ્યાસ પહોંચતા સિકંદરના એ સૈન્યનો દમ નીકળી ગયો. એક તો ભારતની આબોહવા એ એમને માફક ના આવે. બીજું, ભારતના ચુસ્ત દેશપ્રેમી વ્યક્તિઓ એ ક્યારે પણ એમને સ્વીકાર ન કરે. એટલે કદાચ રાજ્ય જીતી જાય પણ રાજ્યની પ્રજા જે છે એ ક્યારેય એને પોતાના ન ગણે. એટલે જે પોતીકો વ્યવહાર ન મળતા એ લોકો કેટલીય વસ્તુઓમાં અધુરાશ અનુભવવા લાગ્યા. અને છેક સુધી જે રીતે લડત એમને ભારત તરફથી મળી એના કારણે બ્યાસ નદીના તટ ઉપર પહોંચ્યા અને સૈન્યએ સ્પષ્ટપણે સિકંદરને કહી દીધું કે હવે અમે કોઈ કાળે આગળ નહીં જઈએ. સૈન્યને ઘણીવાર સમજાવ્યું સિકંદરે, પણ સૈન્ય ન માન્યું તે ન જ માન્યું. બહુ લાલચો પણ બતાવી, પણ એટલું બધું ત્રસ્ત થઈ ગયેલું સૈન્ય કે હવે કોઈ પણ નવું જોખમ લેવાની એ સૈન્યની ઈચ્છા ન થઈ. આખા વિશ્વની અંદરમાં જ્યાં જ્યાં ગયા ત્યાં બધે જ એ વિજેતા સાબિત થયા. ભારતમાં પણ વિજેતા સાબિત થયા જ્યાં આવ્યા ત્યાં સુધી. પણ અહીંયાની સેનાએ જે રીતે સામનો કર્યો એ એમની માટે બહુ જ મોટી એક ઘટના કહી શકાય. ક્યારે એક્સપેક્ટેડ હતું નહીં. એટલે સિકંદરે ત્યાંથી પાછું ફરવાનું થયું. પોતે અહીંયા સુધી આવ્યો છે એનું સ્મરણ ચિહ્ન રાખવા માટે બ્યાસ નદીના તટ ઉપર સિકંદરે પોતાનું એક સ્મારક બનાવ્યું. દેવદેવીની પૂજા કરી અને જેલમ તરફ પ્રસ્થાન કર્યું. આ બાજુ 4 અલગ અલગ પ્રદેશો એને પોતાની રીતે સોંપ્યા. જેલમ નદીના પ્રદેશ જે છે એના સુબા તરીકે પૌરસ રાજાને, જેલમથી સિંધુ નદીના પ્રદેશને આંબિસ રાજાને, સિંધથી પશ્ચિમ વિભાગનો પ્રદેશ જે છે એ ફિલિપોસ નામના સેનાપતિને એને પોતે સોંપ્યો અને પોતાના દેશ તરફ પાછો ફર્યો. અને એક બહુ મહત્ત્વની વાત જે આપણા લોકોને આ કદાચ ઇતિહાસમાં ભણવામાં આવી છે કે એની ખબર નથી, પણ સમજવા જેવી છે કે જ્યારે સિકંદર ભારત વર્ષથી પાછો ફરે છે એ સમયે 2000 મોટા જહાજો ભરી અને ભારતમાંથી રત્નો અને આખી સોનાની સમૃદ્ધિ એ લઈને પોતે પાછો ફરે છે. 2000 મોટા જહાજો ભરી અને ભારતની સંપત્તિ લઈ અને સિકંદર પાછો ફર્યો. હજી તો એ ભારત વર્ષની બોર્ડરમાંથી અંદર પણ નથી આવ્યો. આ ફિગર છે ને એ ફક્ત આપણને એક કલ્પના આપી શકાય કે એ સમયનું ભારત કેવું સમૃદ્ધ હશે. બ્યાસ નદીના તટ એટલે તો હજી તો જાણે પશ્ચિમ પૂરું થયું, બસ બાકીની 3 દિશાઓ ભારતની બાકી હતી. અને ફક્ત આટલા પ્રદેશમાંથી પણ આટલું સૈન્ય લૂંટીને ગયો અને તેમ છતાં હજી એ બધા જ રાજ્યો પૂર્ણ રીતે પોતે સમૃદ્ધ જ રહ્યા. કોઈ કંગાળ કરીને કે લૂંટીને નથી લઈ ગયો, ભેટ સ્વરૂપે લઈ ગયો છે.
જે રાજ્યોનું ભેટનું સ્વરૂપ આટલું મોટું હોય એ રાજ્યોની પોતીકી સંપત્તિ કેટલી હશે? આજથી 2300 વર્ષ પહેલાંની આ વાત. જहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा. આ કડી કદાચ એ સમય માટે જ લખાઈ હશે. અને આવી સમૃદ્ધિથી સમૃદ્ધ એવું ભારત ફક્ત આંતરિક કલહોના કારણે જે રીતે બરબાદ થયું હતું અને થાય છે એ જોતાં ખરેખર એવું લાગે કે પાંચમા આરાનો જો સૌથી મહત્ત્વનો પ્રભાવ જો કોઈ હોય તો કદાચ આંતરિક કલહ છે. પછી એ રાજ્ય હોય, રાષ્ટ્ર હોય, કે પછી સમાજ હોય, કે પછી ધર્મ હોય, આંતરિક કલહો વિના આપણે ત્યાં અત્યારે કોઈ જગ્યાએ કંઈ જ દેખાતું નથી. આટલા આપણા પૂર્વના પ્રસંગો છે કે જેના દ્વારા આપણને સમજાય છે કે કલહોના કારણે આપણે કેટલા બરબાદ થયા, અને તેમ છતાં આપણે જાણે એ વારસાને સાચવવા જ બેઠા હોઈએ એવું આપણું અત્યારનું પણ જીવન. આ બાજુ ઝેલમ નદીના કિનારા પરથી આ લશ્કરી જહાજોની મધ્યમાં સિકંદરનું જહાજ જઈ રહ્યું હતું, અને એ સમયે 5 નદીઓની મધ્યમાં શિલોઈ, અગલસોઈ, મલ્લોઈ, અક્સિડ્રોયકોઈ એટલે કે તક્ષક જાતિ, માલવ જાતિ, આ બધી જાતિઓ નિવાસ કરતી હતી. એના નાના નાના રાજ્યોને પ્રજાસત્તાક રાજ્યોની ઉપમા આપવામાં આવી હતી, અને આ રાજ્યોની શક્તિ પણ બહુ જોરદાર હતી. એમાંના આજે એક રાજ્યની આપણે વાત કરવી છે. આ આપણને ઇતિહાસમાં ક્યાંય સમજાવવામાં કે સાંભળવામાં નથી આવ્યું, અને આ દર્શાવે છે કે ભારત શું હતું ખરેખર, એની જે વીરતા હતી, એની જે પરાક્રમિતા હતી એ શું હતી, અને કેવી હોવી જોઈએ નિષ્ઠા દેશ પ્રત્યેની. એનું એક્ઝામ્પલ આ અગલાસોઈ નામનું રાજ્ય. 40,000નું પાયદળ હતું એની પાસે, 3,000નું અશ્વ સૈન્ય હતું, અને એકદમ શૂરવીર અને શક્તિશાળી એવું આ સૈન્ય સિકંદરનો સામનો કર્યો. સિકંદરે પડકાર ફેંક્યો. રસ્તામાં જતાં જતાં એને એમ થયું કે આ બધા રાજ્યોને પણ જીતતો જાઓ અને લૂંટતો જાઓ, અને મેઇનલી લૂંટવા કરતાં પણ એને પોતાની સત્તા સ્થાપિત કરવી હતી. પોતાનો એક ઝંડો ફરકાવવા માટે લાખો ને કરોડો લોકોને આ સિકંદરે હણ્યા. આપણે જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ શબ્દ બોલીએ છીએ ત્યારે આપણું અનુમોદન એ એના આખાને આખા કરોડો લોકોના હત્યાના એના જે મહત્વાકાંક્ષાના જે પાપો છે એ પાપને પણ થઈ જાય છે. એટલે ઇતિહાસ આપણને શું સમજાવે એ સમજવાનું કામ આપણું છે. લોકોત્તર ધર્મ પામ્યા છીએ. કરણ કરાવણને અનુમોદન નામનું તત્વ આપણને શીખવાડવામાં આવ્યું છે. તો એ અનુમોદન કોને જવું જોઈએ એનો નિર્ણય કરવાની, વાચિક નિર્ણય પણ કરવાની આપણી ક્ષમતા આપણે ઊભી કરવી જોઈશે. જે લોકો બોલે તે બોલવું એ જરૂરી નથી. જન અને જૈનનો ભેદ આપણને ખ્યાલમાં રહેવો જોઈએ. એટલે આ સિકંદરે ત્યારે 2 રાજ્યો જે છે એને ત્યાં જીતી લીધા, અને અગલાસોઈને એને યુદ્ધમાં સાથે નાખ્યો. હવે ત્યાં 2 લાખ લોકો રહેતા હતા, અને એનું જે સૈન્ય હતું એ સૈન્યને સિકંદરે બહુ જ થોડાક દિવસોની અંદરમાં હરાવી દીધું. હવે કોલ આવ્યો આ 2 લાખ પ્રજાજનો માટેનો કે જે લોકોએ પારકી સત્તા, વિદેશી સત્તા, યવન સત્તાની નીચે જીવવાનું હતું. ફરક કદાચ કંઈ ના પડ્યો, કારણ કે સિકંદર તો વહી જવાનો હતો. કોઈક સુબા તરીકે કેટલાક જણને રાખી દે, બાકી તો આ જ લોકો બધા રાજ્ય કરવાના હતા પોતાની મેળે. પણ સ્વાભિમાન કોનું નામ? અને ઇતિહાસ લખે છે કે એ 2 લાખ લોકોએ, જેમાં નાના ચિક્કાર બાળકો પણ હશે, સ્ત્રીઓ પણ હશે, પુરુષો પણ હશે, આ બધાએ યવન રાજ્યની સરદારી નીચે પરતંત્ર બની અને જીવન જીવવા કરતાં સ્વબલિદાનને શ્રેષ્ઠ ગણ્યું, અને 2 લાખ લોકોએ અગ્નિ પ્રકોપ કરી અને પોતાનું કીર્તિવંત બલિદાન આપ્યું. એક વ્યક્તિ પણ, એક બાળક પણ સિકંદરના હાથમાં ન આવ્યું. આખો પ્રદેશ એ જ્યારે અંદર ગયો રાજ્યમાં, ત્યારે આખું ને આખું રાજ્ય એ સુમસામ, એક બાળક પણ નહીં. 2 લાખ લોકોએ અગ્નિની અંદરમાં પ્રવેશ કરવાનું સ્વીકાર્યું, પણ પારકી અને વિદેશી સત્તાની નીચે જીવવાનું એમણે ન સ્વીકાર્યું. આ આપણું ભારત વર્ષ, આ આપણી બધી જબરદસ્ત સંસ્કૃતિઓ, આ આપણા પૂર્વજો. માનસિકતાની ગુલામી શું હોય પશ્ચિમ દેશોની, એને યથાર્થ કરતું આજનું આપણું કલ્ચર, આજની આપણી યંગ જનરેશન કે જેને બધું જ બહાર શું થાય છે એના પ્રમાણે રાખવું છે. આપણે આપણા નગરનો વિસ્તારે કરવો હોય ને તો એમ થાય કે ચાલો આપણે મુંબઈને સારું મુંબઈ બનાવીએ,
આપણે એમ જ કહીએ કે ના, મુંબઈને આ શહેર જેવું બનાવો, અમદાવાદને આ શહેર જેવું બનાવો, આને આ શહેર જેવું બનાવો. બધી જ બહારના શહેરોની, બહારના દેશોની વાતો. આપણે આપણા પોતાના પોતીકી જે સંસ્કૃતિ હતી એ પૂર્વ પુરુષોની સંસ્કૃતિ તરફ આગળ વધવાને બદલે ત્યાંથી દોટ મૂકી અને જે લોકોએ આપણી ઉપર હુમલો કર્યો હતો એના જેવા બનવા જઈ રહ્યા છે. આપણું સ્વાભિમાન ક્યાં? આપણી દેશ પ્રત્યેની વફાદારી ક્યાં? આપણા પૂર્વજો પ્રત્યેનું આપણું સમર્પણ ક્યાં? આપણી પોતાની જે વારસાગત પરંપરા છે એ પરંપરા માટે આપણો સદભાવ ક્યાં? 2 લાખ લોકો આપણી નજર સામે આવવા જોઈએ કે જે લોકોએ મરી જવાનું પસંદ કર્યું, પણ માથા ઉપર એક વ્યક્તિને કે જે વિદેશી હોય એને બેસાડવાનું પસંદ ન કર્યું. અને આજે આપણી પરિસ્થિતિ શું? બહુ વિસ્તાર કરવાની જરૂર નથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણી પરિસ્થિતિ, આપણી માનસિકતા એ કેટલી હદ સુધીની નીચે આવી ગઈ છે. બસ આ દ્રષ્ટાંતોમાંથી કોઈક જાગે, કેટલાક જાગે, કેટલીક માનસિકતાઓ બદલાય અને પશ્ચિમીકરણની આંધળી દોટ બંધ થાય. દરેક ક્ષેત્રોમાં, સાવ સામાન્ય ક્ષેત્ર પણ વિચારીએ કે જેની પાસે લાખો રૂપિયા છે એવા વ્યક્તિઓની નવી જનરેશન એ ફાટેલા કપડાઓ પહેરે ફેશનના નામે, અને એમના માતા પિતાઓને પાણી લઈને ડૂબવાનું મન ન થાય કે આપણે કમાયેલા પૈસા શું કામના જો આપણા દીકરાઓ ફાટલા કપડાં પહેરવાના હોય. જે દેશમાં ભિખારીઓ સારા કપડાં પહેરતા હતા એ દેશની અંદરની સમૃદ્ધ પ્રજાને પશ્ચિમનું આંધળું અનુકરણ એ કેટલી હદ સુધી ગ્રસ્ત થયું છે. અને આ ફક્ત એક ક્ષેત્રની નહીં, બધા જ ક્ષેત્રોની વાત. જ્યાં ઘઉં એટલું ઉત્પાદન થાય, જે ઘઉંનું કે જે ગુણી પર ગુણી મૂકીએ તો છેક ચંદ્ર સુધી પહોંચી શકે એવું ઉત્પાદન ઘઉંનું કરનારો દેશ એ આજે મેંદાની વસ્તુઓ પર જીવતો થયો. કયું ક્ષેત્ર બાકી છે? આ આંધળી ગુલામીમાંથી આપણે મુક્ત થઈએ અને આવા વીર પુરુષોના આ બધા પરાક્રમોની યશોગાથાઓ એ આપણામાં કંઈક અંશે સુધારો લાવે એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.